પછી પિલાતુસના સિપાહી પ્રભુ યીશુને ગવર્નરના કિલ્લામાં લઈ જા અને બધાય સિપાહી એને ચારે પાસે ભેળા થઈ જા. પછી અહીંયા પ્રભુ યીશુનો ચોગો ઉતારીને રાતા રંગનો બાદશાહી ચોગો પહેરાયો. પછી કોંટાવાળી ડાળીયાનો તાજ ઠાહીને એના માથા માથે રાખ્યો અને એના જમણા હાથમાં ડોકો ગરાવીને એની આગળ ગુડા ખોડીને એ માથે ઠઠોલીઓ કરીને કીધું કે એ યહૂદિયાના બાદશાહ નમસ્કાર. પછી અહીંયા એ માથે થૂચ્યું અને એ જ ડોકો લઈને એના માથા માથે હણવા માંડ્યા. જારું એની ઠઠોલીઓ કરી રહ્યા તાર ચોગો ઉતારી લાછો અને એનો લુગડા વરે એને પહેરાવી લાછો. પછી હું એને બહારે લઈ જા કે એને સૂલી માથે ચડાવીને મારી નાખે. જ્યારે સિપાહી પ્રભુ યીશુને લઈ જતા હતા તો અહીંયાને એક આદમી મળ્યો જે કુરીની શહેરનો હતો. એનું નામ શમૌન હતું. હું બહારડીથી યરૂશલેમ શહેર હમો આવતો હતો. સિપાહીઓએ એને બેઘરમાં કરીને સૂલી ઉપડાવી અને પ્રભુ યીશુની ચેડે ચેડે હેંડ્યાનું કીધું. પ્રભુ યીશુની ચેડે અલાઈ મનખ આવતા હતા. અહીંયામાં કોઈક બાયડીઓ પણ અહીંયાની ચેડે ચેડે રોતીયું અને સાથી કૂટતીયું આવતી તી રહ્યું. પ્રભુ યીશુએ અહીંયા હમો લમણો વાળીને કીધું કે પ્રભુ યીશુની ચેડે અલાઈ મનખ આવતા હતા. અહીંયામાં કોઈક બાયડીઓ પણ અહીંયાની ચેડે ચેડે રોતીયું અને સાથી કૂટતીયું આવતી તી રહ્યું. પ્રભુ યીશુએ અહીંયા હમો લમણો વાળીને કીધું કે સિપાહી બે બીજા દોહારીઓને પણ પ્રભુ યીશુ ભેળા માર્યા હારું લઈ જતા હતા.